કરલે સત્સંગ, આપણે ઘણા બધા ભજનો મળે છે એના. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ છે ને, અબ ન સોવતે સોવત હે વો ખોવત હે, છે ને કે હવે સૂવાનો વખત નથી. સૂવું એટલે ઊંઘવું નહીં. ગઈકાલે કહ્યું હતું એ જ કે માણસની 3 અવસ્થા છે, સુષુપ્તિ, જાગૃતિ. તો જાગૃત અવસ્થામાં હવે આપણે પ્રયાણ કરીએ છીએ. ભાગવત સાંભળ્યા પછી આપણે જાગૃત થઈ જવાનું છે. બેહોશીમાં ખૂબ જીવ્યા, મોજ મજા ખૂબ કરી, ધન, ઘર, ગેહ, ગૃહિણી, પૌત્ર, પૌત્ર બધુંય માણ્યું આપણે, સ્વાદ, આનંદ, મજા, મોજ મજા. પણ તો હવે જો જાગૃત થઈ જાય, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, હવે સવાર થઈ ગઈ. હવે ભાગવત કથા બીજી વખત સાંભળી, અનેક વાર સાંભળી હશે આમ તો, પરંતુ આયોજન બીજી વખત કર્યું તો હવે તો આપણે જાગૃત થઈ જઈએ કે નહીં. હવે મારે કાંઈ નથી કરવું, માત્ર ત્રિવિક્રમ રાય તારે શરણે જવું છે. તું મને જે સદબુદ્ધિ આપશે, સારી બુદ્ધિ આપ મને, બીજું કંઈ નહીં કરતો ચાલશે, માત્ર સદબુદ્ધિ આપ, શુભ સંકલ્પ આપ કે જેથી હું સત્કાર્ય કરું અને કોઈ ખરાબ વિચાર ન કરું, કોઈ ખરાબ નિર્ણય ન કરું. આટલું માત્ર માગીએ ભગવાન પાસે તો પણ બસ છે. તો આ સાથે પંચમ સ્કંધને ના આ વાङ्મય પુષ્પને આપણે પ્રભુ ચરણે ધરી અને 5મા સ્કંધની વાત પૂરી કરીએ છીએ. હવે 6ઠ્ઠા સ્કંધ ઉપર આપણે જઈએ છીએ. 6ઠ્ઠો સ્કંધ શ્રીનાથજી બાવાનો એને ડાબો સાથળ કયો છે. પંચમ સ્કંદ એને જમણો સાથળ કયો હતો. પુષ્ટિ માર્ગીઓ તો એ અનેક પ્રકાર એ વિચારે. એમાં સુબોધિનીમાં ભગવાન વલ્લભાચાર્યએ આ રીતે 12 સ્કંદના 12 ભાગ પાડ્યા છે. ભગવાનનું પ્રથમ ચરણ એટલે કે એનું જમણું ચરણ, પછી દ્વિતીય સ્કંદ એટલે ડાબું ચરણ, એમ કરીને એણે કહ્યું છે. પછી ત્રીજો સ્કંદ એટલે ત્રીજો એનો હાથ, જમણો હાથ, ચોથો સ્કંદ એટલે ડાબો હાથ, અને પંચમ સ્કંદ એટલે જમણો સાથળ, અને 6ઠ્ઠો સ્કંદ એટલે ડાબો સાથળ. એને પુષ્ટિ લીલા કહેવાય છે. આ એક શબ્દ ગમે એવો છે. આ સ્કંદને નામ અપાય છે પુષ્ટિ લીલા. તો પુષ્ટિ એટલે શું? પુષ્ટિ માર્ગીઓ જવાબ આપશે. પુષ્ટિ કોને કહેવાય? બોલો. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા. પુષ્ટિનો સાદો સીધો અર્થ થાય ભગવાનની કૃપા. ભગવાનની કૃપાથી પુષ્ટ થવું એને કહે પુષ્ટિ લીલા. હવે સુખદેવજીની પાસે બેઠેલા પરીક્ષિત ભગવત કૃપાથી ભાગવત જ્ઞાન સાંભળવાથી થોડા પુષ્ટ થયા છે. પુષ્ટ થવું એટલે ખાધે પીધે પુષ્ટ થવું એવું નથી. સરસ મજાના માલ મલીદા ખાઈએ આપણે એટલે પુષ્ટ થઈએ એ તો ઠીક છે, શરીરની વાત છે. આપણે તો અત્યારે આત્મજ્ઞાનની વાત કરી રહ્યા છીએ. તો આત્મજ્ઞાનથી પુષ્ટ થવું, ભગવાનની કૃપાથી પુષ્ટ થવું એટલે કે હવે આપણે આ પોષણ લીલામાં મન જરા કેન્દ્રિત કરવું વધારે ધ્યાનથી. પુષ્ટિ માર્ગમાં તો જીવ તો નિસાધન છે. જીવ પાસે કોઈ સાધન નથી. ભગવાનની કૃપાથી જ એ પુષ્ટ થાય છે. ઈશ્વરની કૃપા હોય તો જ ભાગવત કથાનું આયોજન થાય, ભાગવત કથાનું કથન કરવા મળે, ભાગવત કથાનું શ્રવણ કરવા મળે. બધામાં ભગવાનની કૃપા જ કામ કરી રહી છે. તો આ પુષ્ટિ લીલાનો આ 6ઠ્ઠો સ્કંદ છે, જેમાં નિસાધન જીવને ભગવાને કૃપા કરીને એ પોતાને શરણે ધીમે ધીમે એ લાવવા પ્રયત્ન કરે છે. છેલ્લે 12મો સ્કંદ આવશે ત્યારે ભગવાન એ આશ્રય લીલા, એને આશ્રય લીલા કહેવાશે. ભગવાન આશ્રય આપી દેશે આપણને પોતાને ચરણે. જો આપણે ધ્યાનથી જો કથા શ્રવણ કર્યો હશે અને કથન કર્યું હશે તો આમાં શું આવે છે તો કે મનુષ્યનું કલ્યાણ. બસ મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય તો કે એક જ ભગવત નામ એ જ એનું સાધન છે. એક જ વાત એમાં છે, વારંવાર પુષ્ટિ માર્ગમાં એક જ વાત કરી છે કે ભગવાન સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ.
સર્વભાવથી, બધી જ ઇન્દ્રિયોથી આપણા મન ચિત્ત અહંકારથી બધા જ આપણા શરીરના જેટલા અવયવો છે એ બધા અવયવોની મદદથી આપણે ભગવાનને સંપૂર્ણ ભાવે ભજવા જોઈએ. કારણ કે હરિચિંતન, ભગવાનનું ચિંતન કર્યા સિવાય બીજો કોઈ માર્ગ જ નથી આ જગતમાં. વારંવાર કથાકારો આ વાત કહે છે, છતાં વારંવાર આપણે ભૂલી જઈએ છીએ આ વાત, અને બીજી વાતમાં આપણું મન પરોવી દઈએ. તો એ વાત બહુ જ ખોટી છે. તો શરૂઆત આપણે કરીએ ભગવત નામ, ફરીથી વારંવાર તો કરીએ જ છીએ, તો ફરીથી આપણે 2 મિનિટ પણ ભગવત નામ લઈએ. રામ રાઘવ રામ રાઘવ, રાગ આપો. રક્ષમાં કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી મામ. રાગ આપો. રામ રાઘવ રામ રાઘવ, ભૂલી ગઈ છું રાગ અત્યારે. રક્ષમામ, બધા બોલો એકસાથે. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ. ભગવાનની કૃપા થઈ, થોડોક રાગ યાદ આવ્યો. 4 વાર આવે ને એટલે રાગ આવડી જાય. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ. પાછું ભૂલાઈ ગયો. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ ત્રાહી મામ. હે રામ, તું મારું રક્ષણ કર. હે કૃષ્ણ, તું મને બચાવ. ત્રાહી મામ, મને તું બચાવ. ત્રા શબ્દનો અર્થ છે બચાવવું, અને રક્ષનો ક્રિયાપદનો અર્થ છે રક્ષણ કરવું. આ જગતમાં 2 વસ્તુ ભગવાને કરવાની છે. આપણને દુસંગથી બચાવવાના છે, અને સત્સંગમાં જો આપણે પ્રયાણ કર્યું હોય તો આપણું રક્ષણ કરવાનું છે. પરમાત્મા કૃષ્ણ એણે તો કહ્યું જ છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. એનો અર્થ માત્ર રાક્ષસોને થી આપણને બચાવવા અને આપણી સદ્વૃત્તિઓનું રક્ષણ કરવું, એ એનું કામ છે. માત્ર એવું નથી કે સાધુઓને બચાવવા અને રાક્ષસોનું હનન કરવું, એ વાત નથી. વાત છે એ કે આપણી સદ્વૃત્તિઓનું રક્ષણ કરવું અને આપણી દુષ્ટવૃત્તિ, દુસંગ વૃત્તિ હોય એનો નાશ કરવો. અને દરેકના હૃદયમાં તો જ કનૈયો જન્મે. અને આપણે માત્ર બધાય પૂછે છે કૃષ્ણ જન્મ ક્યારે થશે, પણ કૃષ્ણ જન્મનો અર્થ એ એટલો જ થોડો છે કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી. બરાબર છે, એ તો છે જ. ઉત્સવ પ્રિયાહા જનાહા, એમ કાલિદાસે કહ્યું છે. આપણે બધા ઉત્સવ પ્રિય છીએ, બહુ જ ગમે આપણને કે ઉત્સવ થાય, પરંતુ સાચો ખરો ઉત્સવ તો આપણા હૃદયમાં થવો જોઈએ. કાનુડો આપણા હૃદયમાં જન્મવો જોઈએ. કાનુડો પ્રગટવો, જન્મવો ન કહેવાય, પ્રગટવો કહેવાય. સોરી, સ્લીપ ઓફ ટંગ. કે કૃષ્ણ પરમાત્મા આપણા હૃદયમાં પ્રગટે એકવાર તો આનંદ જ છે. આપણા યજમાનની માગણી હતી કે આનંદ કરવો છે આપણે, બસ. તો સાચો આનંદ તો ત્યારે આવે કે કાનુડો આપણા હૈયામાં પ્રગટે. આપણી દુષ્ટ વૃત્તિ, દુસંગી વૃત્તિ એ નાશ પામે અને સત્સંગી વૃત્તિ એનું રક્ષણ થાય. તો 6ઠા સ્કંદમાં પુષ્ટિલીલા કહીને ભગવાને આ જ વાત કરી છે. ભગવાન એટલે કે વ્યાસ, એને પણ ભગવાન જ કયા છે. અવતારી બાદરાયણ આપણે શરૂઆતમાં સ્તુતિ કરીએ છીએ. ભગવાન બાદરાયણ જે અભાલ લોચન છે, જે શિવ છે, જે દ્વિબાહુ અપરોપરી, કે એને ભલે બે બાહુ છે છતાં પણ ચતુર્ભુજ સ્વરૂપ છે. એ આપણે એની સ્તુતિ કરતાં આ બધી વાત કરી છે. તો જે વિષ્ણુ, શિવ અને બ્રહ્મા એનું સ્વરૂપ છે એવા વ્યાસમુનિ આપણને એ જ કહે છે કે આ સ્કંદ એ પુષ્ટિલીલાનો પ્રસંગ છે આમાં. તો હવે આપણે આ સ્કંદમાં પ્રવેશ કરીએ. આમાં કઈ કઈ કથા આવે છે તો કે એક અજામિલ, બીજી નારાયણ કવચનું મહત્ત્વ, વિશ્વદેવ કોણ છે એનું મહત્ત્વ, એ પછી વૃત્રાસુર
જે અસુર છે. ભાગવતમાં તો અસુરની વાત આવે, દુષ્ટની વાત આવે. કેટલાક અસુરો એવા હોય કે ખરેખર દેવ તત્વ રૂપે એ સારા ઘરે જન્મ્યા હોય પણ છતાં અસુર થયા હોય. કશ્યપુને ત્યાં અસુરને ત્યાં જન્મ્યો પ્રહલાદ, છતાં એ સત વૃત્તિવાળો હતો. વૃત્રાસુર એ પણ જન્મ્યો બ્રાહ્મણને ત્યાં, ત્વષ્ટાને ત્યાં, છતાં પણ એ અસુર હતો. અસુરને ત્યાં સદવૃત્તિવાળો જન્મે કે બ્રાહ્મણને ત્યાં અસુર વૃત્તિવાળો જન્મે, કંઈ પરમાત્માની માયા એ બહુ બળવંતી, હરિતારી માયા બહુ બળવંતી. કંઈ આપણે એને કહી શકીએ નહીં ક્યારે કોણ કઈ રીતે કેમ જન્મે છે. કારણ કે એ શ્લોક મેં કહેલો જ છે મહાત્મ્ય વખતે કે સ્વકર્મ સૂત્ર દથિતો હિ લોકે. બધા જ આપણે પૂર્વજન્મના કર્મના સૂત્રથી બંધાયેલા છીએ. જેવું પૂર્વજન્મનું કર્મ એ પ્રમાણે આપણને અવતાર મળે, એ પ્રમાણે આપણે જન્મ મળે. સારું કર્મ કર્યું હોય તો સારી જગ્યાએ મળે, અને સારું કર્મ ન કર્યું હોય તો એ તે મળે. રોગિષ્ઠ થવાય, ગરીબ થવાય, ઘણું બધું થઈ શકે. નીચલા કુળમાં જન્મ થાય એ પણ થાય, અને સારી જગ્યાએ જન્મ થાય, નિરોગી રહીએ આપણે, સારા કુળમાં જન્મ થાય કે આપણે ધનવાન થઈએ, સમૃદ્ધ થઈએ, સારા વિચારો પ્રાપ્ત થાય, વિદ્યાવાન પ્રાપ્ત થાય. એ બધી જ આપણા પૂર્વજન્મના કર્મને આધારિત છે. તો વૃત્રાસુર અને છેલ્લે ચિત્રકેતુ એની વાત આવશે. આ બધી વાત આપણે આમાં જોવાની છે. તો સૌથી પહેલી અજામિલની વાત. અજામિલ હરિનામ લેવાથી અજામિલને કેટલો બધો લાભ થયો. મને કોઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો બેને, કે એ મને પ્રશ્નય બહુ ગમ્યો. આવો જ પ્રશ્ન ભાગવતમાં પૂછાયેલો છે કે એવું હોય કે આખી જિંદગી પાપ કર્મ કર્યા હોય અને છેલ્લે ભગવાનનું નામ, અને એમાં દીકરાને બોલાવ્યો હોય નારાયણ તરીકે, અને એમાં યમદૂતોને બદલે વિષ્ણુદૂતો આવી જાય અને ગતિ થાય. એવું કોઈએ હોય? ભગવાન એવો મૂર્ખ છે કે એ પોતાના દીકરાને બોલાવે છે કે વિષ્ણુને બોલાવે છે? એટલી એને ખબર ન પડે ભગવાનને, અને દોડતા દોડતા વિષ્ણુ આવી જાય, એના દૂતો આવી જાય અને એને વિમાનમાં લઈ જાય. આ વાત જરા ગળે ઉતરે એવી છે, પણ છતાંય કથાકારો હંમેશા આ જ વાત કરતા હોય. વ્યાસપીઠ એના પરથી જ્યારે વાત પ્રસારિત કરવામાં આવે ને ત્યારે બહુ ધ્યાન રાખવું જોઈએ. આ ખાંડલાની ધાર જેવી જગ્યા છે. શરૂઆતમાં વ્યાસ પૂજન કરવામાં આવે છે, એમાં બહુ મોટી જવાબદારી યજમાનો સોંપી દે છે કે હવે જે કંઈ બોલો એ સમજીને બોલજો, વિચારીને બોલજો. વ્યાસપીઠને તો એક જગ્યાએ મેં વાંચ્યું છે, બધું વાંચેલું જ બોલું છું, મારું કંઈ બોલતી નથી. તો એને પેટ્રોલ પંપ કહ્યો. બહુ સરસ, મને ગમી એ વાત કે વ્યાસપીઠ એ તો પેટ્રોલ પંપ જેવી છે કે જેમ ગાડીને ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે ને, એવી રીતે આ જગતને, આ રાષ્ટ્રને ચલાવવા માટે સારા ચોખ્ખા પેટ્રોલની જરૂર છે, ભેળસેળવાળા નહીં. વ્યાસપીઠે એવી રીતે વાત કરવી જોઈએ કે કોઈ પણ ગેરસમજૂતી વાળી વાત એનો પ્રચાર ન થાય. છતાં કથાકારો દરેક વખતે એક જ વાત કરે. અજામિલ એ બહુ પાપ્યો હતો, છતાં એને નારાયણના દીકરાનું નામ નારાયણ રાખ્યું, અને પોતાના દીકરાને બોલાવતો હતો નારાયણ રૂપે. અને વિષ્ણુદૂત આવી ગયા, યમદૂતોએ આવ્યા, પણ પહેલાં એનું કંઈ ચાલ્યું નહીં, અને નારાયણ એને કહ્યું એટલે એને લઈ ગયા અને સ્વર્ગ મળી ગયું એને, એટલે સારી ગતિ મળી ગઈ. આવી વાત જો પ્રચાર કરવામાં આવી જાય તો યોગ્ય નથી. ખરેખર તો અજામિલ એ કાન્યકુબ્જનો બહુ જ ઉત્તમ પવિત્ર એવો બ્રાહ્મણ હતો. એ સરસ રીતે ભગવાનની સ્તુતિ વંદના બધું કરતો. બ્રાહ્મણ હોવાને નાતે સંધ્યા વંદન ગાયત્રી એ બધું જ કરતો. અજામિલનું વ્યાખ્યાન મળે છે, એમાં ક્યાંય એવું નથી કે તે દુરાચારી હતો, પછી પાછળથી દુરાચારમાં પડે છે એ જુદી વાત છે. એ આપણે આગળ કહીએ છીએ હમણાં કે મનુષ્યનું મન છે
ક્યારે કઈ રીતે પલટાઈ જાય એ કહેવાતું નથી. એક વખત એ ગંગા નદીએ નાહવા ગયો હતો અને ત્યાં તે એકદમ વધારે પડતું એણે સ્નાન કર્યું એટલે ઠંડી લાગી ગઈ. એથી એ નિશ્ચેત થઈ ગયો, થોડીક વાર માટે બેભાન થઈ ગયો. અને કોઈ ત્યાં અપ્સરા આવી હતી, એ અપ્સરાએ તેને ચોપડી એને પાછો ભાનમાં લાવવા માટે અને તેને જરાક સારવાર કરી. તેથી એ પાછો ભાનમાં આવ્યો અને જે સેવા કરનારી હતી એમાં જ મોવાઈ ગયો. એક વાત એ મળે છે ને બીજી વાત એ મળે છે કે એક ચોરને એણે અપ્સરા સાથે એ સંપર્ક કરતા જોયો અને એને મન થયું. પણ જે હોય તે, આ બ્રાહ્મણ, કાન્યાકુબ્જનો આ બ્રાહ્મણ એ ગૃહસ્થ હતો, બહુ પ્રતિષ્ઠિત માણસ હતો, સારો હતો, પવિત્ર હતો, એને બાળ બચ્ચા હતા, ગૃહિણી હતી એના ઘરમાં. પણ એ દુષ્ટ સંગ હોવાને લીધે, કંઈક એણે એવું દ્રશ્ય જોયું એને લીધે તે અપ્સરાના મોહમાં ફસાઈ ગયો અને અપ્સરા સાથે એણે લગ્ન કર્યા. પણ પાછું અપ્સરાનું પાત્ર છે એ સારું છે પાત્ર. એ અપ્સરા એટલી સારી હતી કે એકાદશીના વ્રત કરતી, ભગવાનની પૂજા કરતી અને એને સારે માર્ગે વાળવાનો પ્રયત્ન કરતી. કેટલું સરસ! આપણા સંપર્કમાં ક્યારે કોણ કેવી રીતે કઈ રીતે આવે છે કંઈ કહેવાતું નથી. બધું જ ભગવાનની માયા બહુ બળવંતી એમ કહેવાય કે અપ્સરા ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો મહાપદ પામીએ. આપણે જે કહેવાય છે ને કે એકાદશીનું વ્રત કરતી આ અપ્સરા. એક વખત એને એકાદશીનું વ્રત કર્યું હતું. એ રોજ એના સંપર્કમાં રહેતો અજામિલ. ધીમે ધીમે એ અપ્સરાના સહવાસથી ધીમે ધીમે એ સારે માર્ગે ચડતો ગયો, પણ હજી એની ગતિ થઈ નથી. પણ પછી ધીમે ધીમે તો તમને એમ થાય કે તો પછી એને નારાયણ નામ કેવી રીતે પાડ્યું, શું એનું? તો કે અપ્સરાના જ સગર્ભાત 6 મહિના થયા હતા અને એકવાર એણે એકાદશીનું વ્રત કર્યું. સાધુ મહારાજ કોઈકને પારણા કરવા બોલાવ્યા અને સાધુ મહારાજે એને કહ્યું કે તમારે ત્યાં બાળક આવે ને એ બાળકનું નામ તમે નારાયણ રાખજો, મારે કંઈ જોઈતું નથી, દક્ષિણા જ જોઈતી, આટલું કામ કરજો. અને આ બંને પતિ પત્ની, કારણ કે હવે એને લગ્ન કર્યા, એની સાથે પોતાના સંસારને છોડી દીધો હતો, એથી એ માની ગયા. અને એના પછી પાછળથી એણે આ બાળક જન્મ્યું, નારાયણ નામ રાખ્યું, નારાયણ મોટો થયો અને અજામિલનો આખરી સમય આવી ગયો. ને આખરી સમયમાં એને નારાયણને જ બોલાવ્યો. વાત તો સાચી છે, કથાકારો કહે છે એવું જ છે, આવશે આગળ વાત. તો નારાયણને બોલાવ્યો. હવે નારાયણને બોલાવ્યો એટલે તરત જ વિષ્ણુદૂતો આવી ગયા, પણ એનું ચરિત્ર તો ખરાબ હતું એટલે યમદૂતો પણ આવ્યા. તરત જ કોઈ પણ માણસનું મૃત્યુ થાય એટલે ચિત્રગુપ્ત ચોપડો ખોલે, એમ આપણા આ ગ્રંથોમાં વર્ણવાય છે. ને ચિત્રગુપ્ત જુએ કે આને ભાગે આણે કયું કર્મ કર્યું છે, સત્કર્મ બોલે છે કે દુષ્કર્મ બોલે છે, એ પેલા વાંચે અને એ પ્રમાણે દૂતોને મોકલે. તો આમ અજામિલ એ પોતાના ઘર બૈરી છોકરાને છોડી દેનાર એવો દુશ્ચારિત્રવાળો કહેવાય ને આમ એને નારાયણ નામ લીધું તો હવે એને કેવો ગણવો? તો બંને યમદૂતો અને વૈષ્ણવદૂતો બે વચ્ચે ચર્ચા થઈ કે ત્યારે ક્યાં લઈ જાઓ ખબર નથી પડતી. ભગવાન સ્વયં આવ્યા અને એણે કહ્યું કે અજામિલ ખરેખર તો સત્વૃત્તિવાળો જ છે, પણ એ કુસંગે ચડી ગયો હતો, પણ અત્યારથી એને સદગતિ નહીં અપાય, હજી એને આયુષ્ય બાકી છે. અને એને લીધે આયુષ્ય બાકી હતું ને તેથી તે ફરી પાછો એને સંસારમાં મોકલવામાં આવ્યો. ને હવે અજામિલ બરાબર સમજી ગયો છે. બહુ સરસ વાત છે અજામિલ આખ્યાનની કે એણે પશ્ચાતાપ કર્યો. આ પણ બહુ નોંધપાત્ર વાત છે. પ્રાયશ્ચિત અને પશ્ચાતાપ એ બે શબ્દ વચ્ચે તફાવત છે. પશ્ચાતાપ એટલે આપણે કંઈ પણ ખરાબ કર્મ થઈ ગયું હોય
અને પાછળથી આપણને પસ્તાવો થાય, એને પશ્ચાતાપ કહેવાય. અને પ્રાયશ્ચિત આપણે કે એમાં શું બે વચ્ચે કંઈ ફરક તો નથી, તો કે છે. ફરીથી હવે કોઈ દિવસ પાપ ન થાય એવું આપણે ચિત્ત લગાડીએ. પ્રાયઃ એટલે ફરીથી, ચિત્ત એટલે મન, આપણું ચિત્ત નક્કી કરીએ આપણે મનથી કે હવે મેં કહ્યું છે કે મન નહીં ચિત્ત, દરેક વખતે ચિત્ત. તો ચિત્તમાં આપણે નક્કી કરીએ કે હવે હું કોઈ દિવસ આવું પાપ નહીં કરું. અજામિલને પહેલાં પસ્તાવો થયો, એણે પ્રાયશ્ચિત કર્યું, ગંગા નદીને કિનારે નક્કી કર્યું એણે કે હવે કોઈ દિવસ આવું નહીં થાય. અને પછી તે ગંગા નદીને કિનારે બાકીનું તેનું આયુષ્ય છે, 12 વર્ષનું હજી આયુષ્ય બાકી હતું, એ માટે તે બેઠો અને તેણે સાધુ પુરુષ જેમ તપશ્ચર્યા કરી અને પછી તેની સદગતિ થઈ. આવો ઉલ્લેખ ભાગવતમાં મળે છે. ભલે કથા 7 દિવસમાં પૂરી કરવી એ તો વક્તા હોય શું કરે બિચારા, જલ્દી એમ કહી દે કે નારાયણને એણે બોલાવ્યો એટલે એની સદગતિ થઈ. પણ વાત આ રીતે છે. તો અજામિલ એ હરિનામ લેવાથી અને પ્રાયશ્ચિત કરીને આ 2 સાધનો કામ કરે છે. જુઓ તમે, આપણે પણ પરમાત્માની ગતિ પામવી હોય તો પહેલાં જે કંઈ આ પરીક્ષિત જ કહ્યું, આ પ્રશ્ન, આ વાત આવી ક્યાંથી અજામિલ આખ્યાનની, એ તો તમને કહેવાનું રહી ગયું કે અજામિલને છે ને આના પહેલાં પંચમ સ્કંદમાં જેનું વર્ણન લગભગ ભાગવતમાં વર્જ્ય છે, કરતા નથી કોઈ, એ ઋષભદેવ અને ભરતનું પૂરું થાય છે ને વર્ણન, પછી સુખદેવજી નરકનું વર્ણન કરે છે. જાતના નરક કેટલા પ્રકારના હોય ને, આપણે કોને નરક મળે ને કેવા નરક મળે ને એ બધી વાત આવે છે ભાગવતમાં, જે કથાકારો નથી કરતા, લોકો ડરી જાય ને એટલા માટે. તો પરીક્ષિતને આ બધું કહેવામાં આવ્યું અને પરીક્ષિત ડરી ગયો, કે છે કે આવું કેમ થાય, નરક મળે, નરકની વાતે ડરી ગયો, કે છે પાપ તો જાણીએ અજાણીએ બધા જ થઈ જતા હોય. કોલસાની ખાણમાં સફેદ કપડાં પહેરીને જઈએ આપણે તો એવું તો થાય જ નહીં, ગમે એટલા આપણે કપડાને સંકોરીએ તો પણ ક્યાંક ને ક્યાંક તો ડાઘ લાગી જ જાય. એમ આ જ જગતમાં આવ્યા એટલે પાપ તો થઈ જાય ભાઈ, શારીરિક, માનસિક, કાયિક, વાચિક, ક્યાંય ને ક્યાંય પાપ તો થઈ જાય. તો અજામિલ કે બાપરે તો આવું નરક મળે? તો સુખદેવજી એને ધારણા આપે છે, એને સાંત્વના આપે છે કે ના, ગમે તેટલું પાપ કરો, જો તમે પાપ કર્યા પછી પશ્ચાતાપ કરો, પ્રાયશ્ચિત કરો અને પછી ઈશ્વરનું નામ લો, ભગવાનનું નામ લો તો તમને નરક ન મળે. બહુ સરસ વાત છે, આપણને ધારણા મળે એવી વાત છે કે આ જ જોઈએ છે આપણને કે પ્રાયશ્ચિત, ભલે ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, હવે થઈ જાય, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, પરંતુ હવે પછી એવી ભૂલ રિપીટ નહીં થાય, ફરીથી હું એ ભૂલ નહીં કરું, એવું પ્રાયશ્ચિત દ્રઢ મનથી કરવામાં આવે અને હરિનું નામ લેવામાં આવે ને તો આ શરણાગત વત્સલ પરમાત્મા એ એટલા બધા દયાળુ છે કે પૂતના અને અનેક રાક્ષસોની વાત આવશે, એ બધા રાક્ષસો અસુરોને પણ એણે ભગવત ગતિ આપી. તો આપણે એવા તો નથી જ. દ્વારકાના બ્રાહ્મણ સદબુદ્ધિ આપી છે ભગવાને, કંઈક આપણે સારા સ્થાનમાં છીએ તો આપણે શા માટે ભગવાન સદગતિ ન આપે? આટલા બધા ભાગવતના ભક્તોને આપી તો ભગવાન ત્રિવિક્રમ રાય ચોક્કસ આપણે સદગતિ આપશે. માત્ર હવે પછી કોઈ પણ જાતનું પાપ ન થાય. હે પરમાત્મા, તું મને એવી સદબુદ્ધિ આપજે અને ભગવત નામ સતત લેવામાં આવે તો પણ સદગતિ થાય. અજામિલના આખ્યાનને આપણે વંદન કરીએ, આ સાથે અજામિલની વાત એ પૂરી થાય છે. પછીના 12 વર્ષ એણે ગંગા નદીને કિનારે તપ કર્યું, માટે તેની સદગતિ થઈ. એટલે તમે જે પૂછ્યું એનો જવાબ આમાં મળી ગયો કે માત્ર કંઈ નામ લેવાથી નથી થઈ એની. તો વાત પૂરી થાય છે. હવે વાત આવે છે નારાયણ કવચની. બહુ સરસ છે. જય જય જગન્નાથ નારાયણાય પ્રભુપંત પારા લ્યો નિત્ય સાર, અષ્ટભુજા અષ્ટ આયુધધારી, કમલનાથ રક્ષા કરો ને અમારી. આ આપણા બહેનો લગભગ બધા જ ગાય છે. નારાયણ કવચ વૈષ્ણવનું ધન છે. વૈષ્ણવ બોલતા જ હોય સુદર્શન કવચ, નારાયણ કવચ.
આ બધાય એટલા બધા રક્ષા કરનારા છે કે આપણને ખબર ન પડે કે ક્યારે રક્ષા ભગવાન કરે. ચાલતા હોય ને તો ખાડામાં પડી જાય, આવતો હોય ને દોડતો દોડતો પેલો આપણે દ્વારકામાં ગાય કે કોઈ ગોધો કે કોઈ પણ આવે તો આપણે જલ્દી જલ્દી બચી જઈએ. આપણે હાસ માંડ બચ્યા. એ હાસ માંડ બચ્યા ક્યારે થાય ખબર છે? પેલું છે ને કે અવતું મામ અવતું રક્ષા, પેલા જો ગણપતિ અથર શિષ્ટ કરીએ તેમાં આવે છે, હે ભગવાન મારું રક્ષણ કરજે. અવતું મામ ઉત્તરાત, અવતું મામ દક્ષિણાત, અવતું મામ પશ્ચાત, એટલે પશ્ચિમમાં એ રક્ષા કરજે, પશ્ચિમથી એ પૂર્વથી રક્ષા કરજે, ઉપરથી રક્ષા કરજે, નીચેથી રક્ષા કરજે. એમાં આપણે ચારે બાજુથી મારી રક્ષા કરજે. આપણે આ બધા પાઠ કરતા હોય ને તો રોજ બોલતા હોઈએ છીએ. એ ભગવાન જ્યાં રક્ષા કરવા આવે ત્યારે કંઈ દરેક વખતે કંઈ સુદર્શન ચક્ર લઈને થોડા આવે આપણી પાસે. આપણે એવા કંઈ કર્મ નથી કે ભગવાન વારે વારે આપણે દર્શન દે, પણ આપણે ક્યાંય ને ક્યાંય બચી જઈએ. એ જ્યારે બચી જઈએ ને ત્યારે આપણે હાસ બચી ગયા. જો પેલી આ યાત્રાળુ કોઈક મેં હમણાં જ જોયું નજરે કે કોઈક યાત્રાળુ બિચારા પડી ગયા, એને ખબર નહોતી, પડી ગયા અને એટલા બેભાન જેવા થઈ ગયા. એને તો જો આ યાત્રાળુઓને ખબર નથી, પણ એને થોડી ખબર હોય બિચારાને, ને મને બચાવી લીધી તો ગર્વ થયો. મને ગર્વ ન કરવો જોઈએ. આપણી શક્તિથી આપણે બચ્યા, ભગવાને આપણને બચાવ્યા છે. જ્યાં જ્યાં આપણે કંઈ મુશ્કેલી પડે, કોઈ પણ વિકટ પરિસ્થિતિમાંથી આપણે બચી જઈએ, એમાં પરમાત્માનો હાથ છે. મકરંદ દવે લખ્યું છે ને કે પગલું માંડું હું અવકાશમાં, નીચે જોઉં તો હરિવરનો હાથ. આપણે એક પગલું ઉપાડીએ ને બીજું પગલું પાછું મૂકીએ, એક પગલું ઉપાડીએ બીજું, તેનો અર્થ એક ક્ષણ માટે તો આપણે અધર થઈ ગયા ને. પેલું નીચે પાછલું પગલું ઉપાડ્યું ને આગલું પગલું ઉપાડ્યું, એ એક ઉપાડ્યું ને એક માંડ્યું, તો હજી એક ઉપાડ્યું ને બીજું નથી માંડ્યું. એ એક જરાક વચ્ચેનું ક્ષણ છે. એટલા તો આપણે અસલામતીમાં આવી ગયા ને, અધર છીએ આપણે. તો આપણે પડતા કેમ નથી? ચાલીએ ત્યારે વિનોબા ભાવે કહ્યું ને કે જે ભાગવત પકડીને ચાલે ને એ ઠોકરે ન ખાય અને એ પડે નહીં. પણ ભાગવત પકડીને શું, જ્યારે પરમાત્માનું નામ લેતા લેતા જ્યારે આપણે આવા પાઠ કરીએ ને ત્યારે નીચે જોઉં તો હરિવરનો હાથ. આપણે પગલું માંડું અવકાશમાં, કેટલું સરસ છે એ કાવ્ય. મકરંદ દવે લખેલું છે કે હું જ્યારે જ્યારે પગલું માંડું ત્યારે ભગવાન આપણે નીચે હાથ આપે છે. ભગવાનનો હાથ છે નીચે, આપણે કંઈ થવા દેતા નથી, અનેકવાર બચાવી લે છે. તો નારાયણ કવચ એ સિદ્ધ પાઠ છે. કેટલાક મંત્રો ભાગવતમાં એ સિદ્ધ મંત્ર કહેવાય છે. સિદ્ધ મંત્ર એટલે શું કે એ કરીએ એટલે સિદ્ધિ મળે જ, નારાયણ કવચ કરો એટલે રક્ષણ મળે જ, એમ કહેવામાં આવ્યું છે ચોક્કસ રીતે. માટે નારાયણ કવચનો પાઠ આપણે કંઠસ્થ હોવો જોઈએ. નથી હો, હું કહું છું તોય મને પણ આપણે મમ્મીને દાદીને સાંભળ્યા છે બોલતા, આગળના આપણા બહેનો એ નારાયણ કવચ, સૂર્યપાઠ એ બધું કરતા જ હતા. આપણા મંજુબેન, કાંતાબેન, ઘણા બધા આપણા આગળના વડીલો બધાય એને સાંભળ્યા છે, એ પાઠ કરતા હંમેશા. તો અષ્ટભુજા અષ્ટ આયુધધારી કેવું છે કે 8 તારી હાથ છે, માત્ર ચતુર્ભુજે નહીં પણ તો 8 અષ્ટભુજાથી કવલનાથ તમે રક્ષા કરજો. ભગવાન જ્યારે રક્ષા કરે છે ને ત્યારે 8 ભુજા એ શું કામ? હું તો કહું સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ, 1000 હાથવાળું છે. એ આપણી રક્ષા એ 1000 હાથથી કરે, અને આપણને કંઈ આપે ને એ 1000 હાથથી આપે. 1000 હાથથી દેવાવાળો જ્યારે બેઠો હોય ત્યારે આપણે કૃપણતા કરવાની જ ન હોય, આપણે ચિંતા કરવાની જ ન હોય કે અરે મારું રક્ષણ કોણ કરશે, કરવાનું જ ન હોય. બધું જ પરમાત્માને ચરણે સોંપવાનું હોય. તો આ નારાયણ કવચ એમાં રક્ષાની વાત વધારે આવે છે. તો આ નારાયણ કવચ કોણે આપ્યું, શા માટે આપ્યું, એની આપણી જરાક વાત એક બહુ થોડી એ કરી લઈએ. દક્ષના પુત્રો બધાએ એ યજ્ઞ કરતા હતા નારાયણ સરોવરમાં, કચ્છમાં એ યજ્ઞ કરતા હતા. ત્યારે મુનિ નારદ તો ફરતારામ છે, ચારે બાજુ ફરતા હોય, તો તે વખતે ગુરુ તરીકે હતા. યજ્ઞ કાર્ય એણે કરાવ્યું, પછી તરત જ એનો જવાનો સમય થયો તો
આ છોકરાઓએ કહ્યું બધાએ, દક્ષના પુત્રોએ, કે અમને કંઈક આપી જાઓ, એવો કંઈક પાઠ આપી જાઓ અમને, કે જે કાયમ માટે અમારું રક્ષણ કરે, કાયમ માટે અમે ભગવાનમાં ધ્યાન આપીએ. ત્યારે નારદ મુનિએ દક્ષના પુત્રોને આ કવચ સંભળાવ્યું. ફરી પાછો પ્રશ્ન, નારદ મુનિ પાસે ક્યાંથી આવ્યું? તો કે સ્વયં બ્રહ્માએ, નારદ એના માનસ પુત્ર હતા, બ્રહ્માએ તેને આપ્યું છે. અને નારદે એ આ લોકોને શીખવ્યું. હવે આ બાજુ દક્ષ એ પિતા, એટલે એને ચિંતા થઈ કે મારા છોકરાઓ હજી કેમ ના આવ્યા, યજ્ઞ કરીને આવ્યા કેમ ને, મોડું કેમ થયું? એટલે દક્ષ ઊંચો ઊંચો થવા માંડ્યો. એણે કહે કે આ ગુરુ કોણ છે? એટલે બધા ગુરુ શ્લોકો બોલે, પાઠ કરે છે. તો એને ખબર છે કે નારદ ઋષિ છે, એટલે નારદને એણે શાપ આપી દીધો દક્ષએ. તે વખતના તો પ્રજાપતિઓ, દેવો, ગંધર્વો, યક્ષો, એ તો બધા એવા હતા કે એનામાં સિદ્ધિ હતી. એણે કહ્યું કે જા, તું કોઈ દિવસ વધારે 24 મિનિટથી વધારે 14 મિનિટથી વધારે ટકીશ નહીં. અને આપણે જોઈએ છે નારદનું પાત્ર એવું છે કે ચારે બાજુ ફરતું જોઈ. નારદે એને સામોય શાપ આપ્યો કંઈક, નારદને એને શાપ આપ્યો ને, એટલે નારદને તો તરત એ લોકો તો મનથી જ બધી ખબર પડી જાય. ઋષિઓ તો બહુ દ્રષ્ટા હોય, એને મનથી ખ્યાલ આવી જાય કે મને આમ કેમ આવ્યું છે. એટલે એણે દક્ષને શાપ આપ્યો કે તને 60 દીકરીઓ થશે. 60 દીકરીઓ એટલે તો દક્ષએ આ પોતાની 60 દીકરીમાંની ઘણી બધી વધારે સંખ્યાની દીકરી તો એણે પરણાવી બીજે, પણ એની એક છેલ્લી દીકરી હતી ને, સૌથી નાની, એ ત્વષ્ટાને આપી. એ ત્વષ્ટાનો જ દીકરો વિશ્વરૂપ, એને સરસ રીતે નારાયણ કવચ આવડતું હતું. નારાયણ કવચ એ શીખ્યો હતો એ. તો આ નારાયણ કવચ એણે દેવોને શીખવ્યું. પછી આવશે એ વાત. આ વિશ્વરૂપ કોણ છે? બહુ શીખવા જેવી છે એ વાત, સમજવા જેવી છે. કે એક વખત એ ઇન્દ્ર એ કોઈ સભામાં ગયા હતા. ઇન્દ્રની સભામાં બૃહસ્પતિ આવ્યા. બૃહસ્પતિ કોણ છે ખબર તમને? દેવોના ગુરુ છે. તો દૈત્યોના ગુરુ કોણ છે? શુક્રાચાર્ય. એ આપણે ખબર હોવી જોઈએ. દેવોના ગુરુ બૃહસ્પતિ, દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય. તો આ બૃહસ્પતિ જ્યારે ગયા ને, ત્યારે ઇન્દ્ર એ જ્યાં રાજા, ઇન્દ્રપદ છે ને, એક સત્તાનું પદ છે. એના ઉપર કોઈ પણ બેસે ને ઇન્દ્રાસન પર, એટલે એને જરા અભિમાન તો આવી જ જાય. તો ઇન્દ્ર પણ ગુરુ આ હોય ને, ત્યારે ગુરુને હંમેશા માન આપવું જોઈએ. એમ કહેવામાં આવે છે કે બ્રાહ્મણ પાસે, ગુરુ પાસે, પ્રતિષ્ઠિત વ્યક્તિ પાસે, કે શસ્ત્રધારી, કોઈ શસ્ત્ર જેણે ધારણ કર્યું હોય ને હાથમાં, એ 4 લોકોને હંમેશા આપણે વંદન કરવા જોઈએ, એને માન આપવું જોઈએ. એટલે તો આપણે પોલીસોને માન આપીએ. પોલીસ સામે મળે તો જરાક ડર લાગે. નાનપણથી એટલે મમ્મીઓએ શીખ્યું હોય ને, એ પોલીસ બીતા હોય આપણે પોલીસથી. શસ્ત્રધારી છે એ આપણા રક્ષક છે, એટલે પોલીસને આપણે સલામ કરીએ, જરાક હસીએ, કાંઈ નહીં કંઈ. પોલીસ શસ્ત્રધારી છે. પ્રતિષ્ઠિત વ્યક્તિ કોઈ મળે આપણે જેનું નામ હોય તો એને પણ આપણે સલામ કરીએ. વિદ્વાનને પણ આપણે સલામ કરીએ. તો ઇન્દ્ર એ સત્તાવાન છે. સત્તાવાન વ્યક્તિ આવે, નરેન્દ્ર મોદી અહીં આવે તો આપણે બધા જ અહીં સલામ કરો કે નહીં, જરાક આપણે એને વંદન નમસ્તે તો કરીએ જ, કારણ કે એ સત્તાને સ્થાને છે. તો ઇન્દ્ર સત્તાને સ્થાને હતા. બૃહસ્પતિ ત્યાં આવ્યા. કંઈ ભૂલ નથી થઈ, બરાબર કહેજો મને. તો એણે બૃહસ્પતિને માન ના આપ્યું, ગુરુ હતા છતાંય. એટલે બૃહસ્પતિને ગુસ્સો આવી ગયો. વિદ્વાન લોકો, આપણે એ વાત થઈ ગઈ છે ગઈકાલે, કે ઋષિઓ એ ગુસ્સે બહુ થાય, બ્રાહ્મણો એને ક્રોધ બહુ આવે. શું કામ? ચાલો કારણ આપ્યું છે મેં ગઈકાલે. બ્રાહ્મણોને શું કામ ક્રોધ આવે છે વધારે? વિરાટ પુરુષના મુખમાંથી. બસ ધ્યાનથી સાંભળે છે આપણા યજમાન, અને એનો સંતોષ છે મને એકદમ, કે વિરાટ પુરુષના મુખમાંથી અગ્નિ પણ એમાંથી ઉત્પન્ન થયો, અને બ્રાહ્મણો એમનાથી ઉત્પન્ન થયા. એટલે બ્રાહ્મણો તો ગુસ્સે થાય જ ને. બેયનું ઉત્પત્તિ સ્થાન એક જ છે, ગરમ થવાનું, ગુસ્સે થવાનું. એટલે વારે વારે આપણે ગુસ્સો આવી જાય, ભલે આપણે કંટ્રોલ કરીએ
તો કંઈ દુઃખી નહીં થવાનું વધારે. શું થાય, ભગવાને જ એવું સર્જન કર્યું છે આપણું. તો પણ ગુસ્સાને કંટ્રોલમાં તો લેવો જ જોઈએ. અહીંયા આપણે અત્યારે તો વાત સુખદેવજીની સાંભળવાની છે કે 60 વર્ષનું થાય માણસ પછી એણે શું કરવું. તો એણે જે કંઈ કરવાનું છે એમાં તો બૃહસ્પતિને ગુસ્સો આવી ગયો. એણે કહ્યું કે જાઓ, હવે મારે ગુરુ પદે રહેવું જ નથી, મારે તમારા ગુરુ જ નથી થવું. જો દેવોનો રાજા ઇન્દ્ર એ મને માન ના આપે તો એવા લોકોનું ગુરુ થવાનું મારે કામ શું છે? ત્યાગ કરી સત્તાનો એનો સ્થાનનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. એઓને ચિંતા થઈ ગઈ કે આપણે કોઈ ગુરુને સ્થાન તો હોવું જ જોઈએ. કોઈ પણ વ્યક્તિને ગુરુને સ્થાને તો આપણી સંસ્કૃતિમાં છે જ કે ગુરુ તો નક્કી કરવા જ જોઈએ. આપણે ચિંતા કરતા હતા, ભગવાન પાસે ગયા. દરેક વખતે દેવો છે ને ભગવાન પાસે બહુ જાય, વારંવાર બ્રહ્મા પાસે જઈને એનો ઉકેલ કરે, વિષ્ણુ પાસે જઈને પ્રશ્ન પૂછે કે હવે અમારે શું કરવું. એટલે તો ભગવાન પ્રગટ થાય છે. અસુરો પાસે નથી જતા ભગવાન જલ્દી, દેવો પાસે જલ્દી એની માગણી થાય તરત જાય. કે દેવો એને સામે જાય છે. તમે બાજુમાં ડૉક્ટર રહેતા હોય ને આપણે દવા લેવા જઈને ત્યાં શું ખબર ડૉક્ટરને કે તમને શું રોગ છે, એવી વાત છે. તો બધા દેવો ગયા. બ્રહ્માએ કહ્યું કે તમે ત્વષ્ટા પાસે જાઓ, ત્વષ્ટા એ તમને કંઈક માર્ગ બતાવશે. ત્વષ્ટા પાસે ગયા. ત્વષ્ટાનો પુત્ર છે કોણ? વિશ્વરૂપ. પણ વિશ્વરૂપ એટલો તેજસ્વી બ્રાહ્મણ છે, સંધ્યા વંદના કરનારો તેજસ્વી બ્રાહ્મણ. પેલા તો એણે ના પાડી. ત્વષ્ટાએ કહ્યું કે મારો દીકરો તમે ગુરુપદે નિમી દો, એ ચોક્કસ અધિકારી એટલે યોગ્ય છે ગુરુ થવા માટે. તો ત્વષ્ટા એ એમને એમ કહી દીધું. પણ વિશ્વરૂપ તૈયાર થયો તો કે ના, પહેલાં તો એને ના પાડી કે ગુરુપદ બહુ અઘરું પદ છે, એમાં યજમાનના જે કોઈ પાપ હોય ને એ પણ લેવા પડે, એમને એમ ગુરુ ન થવાય. ના પાડી એણે. પણ છતાંય તેના પિતાની આજ્ઞા થઈ, ત્વષ્ટાની, કે ના તારે ગુરુ તો થવું પડશે, હું કહું છું તને. એટલે વિશ્વરૂપે તે વખતે પિતૃ આજ્ઞા, ગુરુ આજ્ઞા, માતૃ આજ્ઞા એ બધાને બહુ જ મહત્ત્વ અપાતું હતું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આપણી સંસ્કૃતિના આ બધા મૂળભૂત વાક્યો છે. તો વિશ્વરૂપે ગુરુપદ એ સ્વીકાર્યું. એટલે કે દેવોના ગુરુ થયા. યજ્ઞ વગેરે કરાવવા માટે ગુરુ તો જોઈએ જ. દેવો યજ્ઞ બહુ કરતા, પોતાનું દેવત્વ ટકી રહે એટલા માટે એ લોકો દરેક વખતે યજ્ઞ, યાગ, પ્રાર્થના, પૂજા, સ્તવન, સ્તુતિ બધું કરતા. તો વિશ્વરૂપને એણે ગુરુપદે નિમ્યો. વિશ્વરૂપે સૌથી પહેલાં એને નારાયણ કવચ શીખ્યું. દેવોને એ આવે છે નારાયણ કવચમાં એ બધી વાત. દેવોને શીખવ્યું કારણ કે એને આવડતું હતું. પોતાને એમ થયું કે મારા યજમાને મારા શિષ્યોને તો શીખવવું જ જોઈએ. એટલે વિશ્વરૂપે શીખવ્યું નારાયણ કવચ. દેવોને પણ દુર્લભ છે. જુઓ, દેવોને પણ નહોતું આવડતું તો એણે એની પાસે શીખ્યું. એવું આ નારાયણ, એવો આ પાઠ નારાયણ કવચનો એ હવે આપણે કરવો જ જોઈએ. એટલે કે અહીંયા નહીં પણ રોજ તમે કરજો જ, એમ હું તમને કહું છું. હવે એમાં એ જ આવે છે માત્ર કે દરેક રીતે ભગવાન નારાયણ દરેક જગ્યાએ અમારું રક્ષણ કરો. હવે આ વિશ્વરૂપ બહુ સારો હતો આમ તો ગુરુ તરીકે. તે લોકોના બધા તેની સમસ્યા દેવોને ઉકેલતો. પણ એની એક જ એનો દુર્ગુણ હતો કે એ યજ્ઞનો જે ભાગ હતો ને એ પોતાની મોસાળ મોકલી દેતો, અડધો ભાગ એ દેવો જોઈ જતા. તો એ બરાબર ન કહેવાય. યજ્ઞનો જે કંઈ ભાગ હોય એ ગુરુએ પોતે જ ગ્રહણ કરવો જોઈએ, બીજાને ના આપવો જોઈએ. એટલે બધા દેવોએ ભેગા થઈને ઇન્દ્રને ફરિયાદ કરી કે આ ગુરુ તરીકે વિશ્વરૂપ એ બરાબર છે, પણ એ યજ્ઞનો હવી ભાગ થોડો એ પોતાનો મોસાળ મોકલી દે છે. ઇન્દ્ર કહ્યું પ્રત્યક્ષ જોઉં ત્યારે ખબર પડે મને. એક વખત ઇન્દ્રએ એ જોયું તો એ વાત સાચી નીકળી.
વિશ્વદેવ પોતાના મોસાળમાં આ સોપ દઈ દેતો હતો. એટલે ઇન્દ્રને એટલો ગુસ્સો આવ્યો કે તે જ વખતે એણે તેની હત્યા કરી. કોની? વિશ્વદેવની. કોણે કરી? ઇન્દ્રએ. હવે વિશ્વદેવ તો ત્વષ્ટા બ્રાહ્મણનો પુત્ર, બ્રહ્મ હત્યા લાગી કોને? ઇન્દ્રને. પણ વિશ્વદેવ આવી રીતે મૃત્યુ પામ્યો. હવે આ ઇન્દ્રને હત્યા લાગી, બ્રહ્મ હત્યા. એટલે બ્રહ્મ હત્યા જેવું કોઈ પાપ નથી. કદી પણ બ્રાહ્મણની હત્યા ન કરવી જોઈએ, એને માફ કરવું જોઈએ. એ વાત આપણે આવી ગઈ. બોલો ક્યાં? અશ્વત્થામા વખતે કે દ્રૌપદીના પુત્રોને અશ્વત્થામાએ મારી નાખ્યા. તે વખતે દ્રૌપદી પાસે આ લોકો પકડીને લાવ્યા, કૃષ્ણ અને અર્જુન બંને એના હત્યારાને, કે જવાનું શું કરવું છે? ત્યારે કહીને આ બ્રાહ્મણનો પુત્ર છે, મારે તમે માફ કરી દો. પછી બીજાય કારણો આપ્યા, ઋષુપુત્ર છે, એની માનો એકનો એક દીકરો છે, માટે એની માતાનો એકને એક, જે મને મારા 5 પુત્રો મૃત્યુ પામતા જે દુઃખ થયું એવું જ દુઃખ એમની માતાને પણ થાય, માટે મારે એની હત્યા નથી કરાવવી તમારી પાસે, એમ કરીને એણે દ્રૌપદીએ માફ કર્યું છે. અને વિશેષ તો બ્રાહ્મણ પુત્ર કોઈ દિવસ, અને બ્રાહ્મણોને કોઈ દિવસ નારાજ ન કરવા, બ્રાહ્મણોને કોઈ દિવસ દુભાવવા નહીં, કારણ કે એ તો પૃથ્વી પરના, એને ભૂદેવ કહે છે. ઘણી જગ્યાએ સાંભળ્યું છે મેં, ભૂદેવ પધારો એમ કહેતા હોય છે. ભૂદેવ એટલે પૃથ્વી પરના એ દેવો છે. બ્રાહ્મણોને પૃથ્વી પરના દેવ કયા છે. તો આવા આ વિશ્વદેવ એની હત્યા ઇન્દ્ર દ્વારા થઈ ગઈ. પછી ઇન્દ્ર કહે છે કે આ હત્યાનું મને પાપ લાગશે, એટલે એણે 4 ભાગમાં આ હત્યાને વેચી દીધી. એક ભાગ એણે પાણીને આપ્યો, એક ભાગ જમીનને આપ્યો, એટલે એક ભાગ એટલે પાપા ભાગ કરીને એના 4 ભાગ કરીએ, એટલે એક વસ્તુના 4 ભાગ કરીએ એટલે 1/4 ભાગ ભાગ થાય. એક ભાગ વૃક્ષને આપ્યો ને એક ભાગ સ્ત્રીઓને આપ્યો. તો જે પાણીને આપ્યો, પાણી જે ફીણવાળું હોય છે કેટલીક વાર એ દૂષિત પાણી ગણાય છે. એ પાણી યજ્ઞ વગેરે કાર્યમાં ઉપયોગ નથી થતો, એ પાણી પીવાતું પણ નથી જો ફીણવાળું હોય તો. આ ફીણવાળું પાણી એ દૂષિત છે, આ એક શાપિત છે પદાર્થ એમ ગણવામાં આવે છે. તો ઇન્દ્રે એક ભાગ પાણીને આપ્યો, પછી એક ભાગ જમીનને. તો કે કેટલીક જમીન એવી હોય, ઉસળ જમીન હોય, ઉસળ એટલે ખારી જમીન, એમાં કંઈ પણ વાવવામાં આવે ને તો ઉગે નહીં. આપણે ઓખારી જમીન એ થોડીક ઉસળ ખારી ખરી. પહેલાં અમે જોતા નાના હતા ને ત્યારે બહુ જ ઓછું ઉગતું, હવે ખબર નથી શું કર્યું છે કે હવે તો લીલા ઝાડપાન ત્યાં દેખાય છે. પછી તો જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થાય તેમ તેમ પછી ખારી જમીનને મીઠી બનાવવા, ખારા પાણીને મીઠું બનાવે છે લોકો. તો નહીંતર ઓખાની જમીન એ ઉસળ જમીન કહેવાતી. પછી તો આ જમીન જે ખારી હોય ને એને શાપિત છે. એ પણ પછી ત્રીજું છે વૃક્ષ. વૃક્ષમાં જે ગુંદ થાય છે, એમાં જે ખાવાનું ગુંદ થાય છે એ નહીં, પણ તો બીજા પ્રકારનો ગુંદ થાય છે ને, એ ગુંદરને વર્જિત ગણ્યો છે આપણે ત્યાં, શાપિત ગણ્યો છે. એ ઇન્દ્રની આ હત્યાનું પ્રતાપ, એટલે કે એને હત્યાના જે ભાગ કર્યા ને એ છે તે. એટલે ત્રીજો ભાગ એ, અને ચોથો ભાગ સ્ત્રીઓને આવતો માસિક ધર્મ, જે મહિનામાં 4 દિવસ જે આવે છે ને એમાં સ્ત્રી રજસ્વલા એને અસ્પર્શ્ય ગણવામાં આવે છે, એને સ્પર્શ નથી થતો. આપણે પહેલાં તો એવું હતું, હવે તો એવું કંઈ છે નહીં. ખરેખર તો રજે ન સૂચ્યતે ઇતિ રજસ્વલા એવા ઉલ્લેખો મળે છે કે એક વખત માસિક ધર્મ આવે એનાથી જે સૂચ્ય તે પવિત્ર થઈ જાય છે એને રજસ્વલા કહેવાય. છતાં પણ આ જે સમય છે એનો 4 દિવસનો, એ સમય રજસ્વલા સ્ત્રી એ બ્રહ્મ હત્યાનું એક પાપ છે એમ ગણવામાં આવે છે. તો આમ કરીને 4 ભાગમાં બ્રહ્મ હત્યા વહેંચવામાં આવી. હવે ઇન્દ્ર એ
વિશ્વદેવને મારી નાખ્યો એ વાત તો આપણે જાણી, એને પાપ લાગ્યું એ વાત પણ જાણી, એને પાપની આ હત્યાના બધા ભાગ કર્યા એ જાણ્યું. પણ હવે સૌથી વધારે દુઃખ કોને થાય? બાળક જ્યારે મૃત્યુ પામે ત્યારે માતા પિતાને જે દુઃખ થાય ને એવું કોઈને ન થાય. દ્રૌપદીને દુઃખ થયું તો પાંડવોના પેલા પુત્રો હણાયા, દ્રૌપદીના પુત્રો હણાયા, બહુ દુઃખ થયું હતું એને. કકડાટ કરતી હતી, અવાજ બહુ મોટા અવાજથી તે રડતી હતી. તો અહીંયા ત્વષ્ટાને બહુ દુઃખ થયું કે દેવોને કહે છે કે મેં તમને ગુરુ તરીકે વિશ્વદેવને આપ્યો, મેં જ આપ્યો, કારણ કે ત્વષ્ટાએ જ આજ્ઞા કરી હતી, મેં જ તમને ગુરુ તરીકે આપ્યો અને તમે એને ગુરુ તરીકે સ્વીકાર્યો અને તમે એને મારી નાખ્યો. આવું કેમ કર્યું તમે? માટે હવે ત્વષ્ટાએ યજ્ઞ કર્યો અને એણે કહી ઇન્દ્રશત્રુ હણાઈ જાય એવું એણે યજ્ઞ કર્યો કે ઇન્દ્રને મારી રાખે ને એવો બાળક મને આપ, એમ એણે યજ્ઞમાં માગ્યું. ઇન્દ્રને મારી નાખે એવો. કેમ? ઇન્દ્રની સામે શું એને વાંધો હતો? ત્વષ્ટાને શું વાંધો હતો ઇન્દ્ર સામે? દીકરાને મારે. તમે પછી બોલો ધીમે ધીમે, આમ ક્રમ છે અમારા મનમાં, આમ પૂછું આમ પૂછું આમ પૂછું આમ પૂછું આમ પછી છેલ્લે આમ ક્રમ આવે. તો કહેવાનો મતલબ એ છે કે તમને બધાને ધ્યાનપૂર્વક તમારે વાત સાંભળવી જોઈએ આ બધી. તો ઇન્દ્રએ એના દીકરાને મારી નાખ્યો હતો વિશ્વદેવને, એટલે ત્વષ્ટાને ગુસ્સો આવ્યો હતો અને એથી એણે યજ્ઞ કર્યો. કોઈ પણ યજ્ઞ કાર્ય એ આ રીતે ન થાય. આપણે આગળ જોયું દક્ષ પ્રજાપતિનું ઉદાહરણ કે કોઈ પણ સત્કાર્ય કરીએ ને ત્યારે ભાવના છે ને સારી સાચી હોવી જોઈએ. કોઈ પણ દૂષિત ભાવનાથી સત્કાર્ય ન થવું જોઈએ, નહીંતર એ સત્કાર્ય ફળે નહીં. તો અહીંયા જે કાર્ય થયું, દક્ષ પ્રજાપતિએ પણ એટલે જ યજ્ઞ કર્યો હતો કે શિવનું અપમાન થાય અને એનો યજ્ઞ ધ્વંસ થઈ ગયો. અહીંયા પણ ત્વષ્ટાએ ઇન્દ્ર મૃત્યુ પામે એવો દીકરો માગ્યો, ઇન્દ્રશત્રુ. પણ બ્રાહ્મણો જે યજ્ઞ કરાવતા હતા ને એની કંઈક ઉચ્ચારમાં ભૂલ થઈ. આમ તો છે ને સંસ્કૃત બહુ સરસ વિષય છે. સંસ્કૃતમાં એવું થાય કે કર્મધારય સમાસ થાય અને બહુરી પણ થાય. બહુરી સમાસના રીતે જોઈએ તો ઇન્દ્ર જેનો શત્રુ છે તેવો તે, જે ઇન્દ્ર જેનો શત્રુ હોય એવો બાળક મને આપજો. એને બદલે ઇન્દ્રશત્રુ એટલે કર્મધારી સમાસ જેમ બોલવા માંડ્યા કે ઇન્દ્ર દ્વારા મરે એવો દીકરો મને આપજો, એમ બોલાઈ ગયું પેલા બ્રાહ્મણો જે કરાવતા હતા ને એનાથી. અને પરિણામે ત્વષ્ટાને ઘેર જે જન્મ્યો એનું નામ છે વૃત્રાસુર. બહુ સરસ છે ભાગવતનું આ પાત્ર, પુષ્ટિમાર્ગીય છે, પુષ્ટિમાર્ગમાં સ્વીકૃત છે આ પાત્ર વૃત્રાસુરનું. એને વૈષ્ણવ કયો છે. કેમ એને વૈષ્ણવ કયો? આમ તો વૃત્રાસુર અસુર તરીકે જન્મ્યો છો, અસુર છે, રાક્ષસ છે. પરીક્ષિતે તરત જ પૂછ્યું કે રાક્ષસ હોય ને કંઈ બ્રાહ્મણને જન્મ લે? તો કે કેમ હોઈ શકે એવું? પિતા રાક્ષસ હોય અને પુત્ર પ્રહલાદ એ દેવ તરીકે એટલે કે સારા પાત્ર તરીકે ન જન્મ્યો? હોઈ શકે. સ્વકર્મ સૂત્ર ગ્રસિતો હિ લોકે. કોઈ પણ વ્યક્તિ એ પોતાના પૂર્વજન્મના કર્મના આધારે જન્મ લે, બીજો જન્મ, તો કેવી રીતે ખબર પડે કોણ ક્યાં કઈ રીતે કેમ જન્મે તે? અને આપણે તો ભાગવતથી એ જ શીખવાનું છે કે હે ભગવાન, મારી ઉર્ધ્વગતિ થજો, મને તું સદગતિ આપજે. બસ એટલી જ આપણે વાત વારંવાર યાદ રાખવાની છે. તો હવે ત્વષ્ટાને ત્યાં દીકરો તો જન્મ્યો, ઇન્દ્રથી મરાય તેવો કે ઇન્દ્રને મારે તેવો બ્રાહ્મણોની ભૂલને લીધે આ ગોટાળો હવે આગળ આવશે. ધીમે ધીમે વૃત્રાસુર એ જન્મ્યો, મોટો થયો, પછી
એ દેવોને માંડ્યો હેરાન કરવા. કેમ દેવોને હેરાન કરે છે? કારણ કે એના જ ભાઈ વિશ્વદેવનું દેવોએ હત્યા કરી હોય તો એનું વેર તો લઈને. સમજો બરાબર, એકદમ કેન્દ્રિત કરો મન. તો વૃત્રાસુર એ દેવોને હેરાન કરશે. દેવ પાછા ગયા બ્રહ્મા પાસે, વારંવાર જાય એ લોકો અને વારંવાર એનો ઉકેલ માગે. તો દેવો કહે કે તમે એમ કરો, દધીચી ઋષિ પાસે જાઓ, એને કહો કે તમારા હાડકાં આપો અમને. એમાંથી જે હથિયાર બને ને એ હથિયાર જો તમને પ્રાપ્ત થાય ને તો કંઈક કામ થાય, તમે હણી શકો એને. હવે આ બધી વાતો એટલે દધીચી ઋષિ પાસે આવ્યા. દધીચી ઋષિ કહે છે કે જો મારા હાડકાં જો સારા કામમાં ઉપયોગમાં આવતા હોય તો હું તૈયાર છું. પરોપકારાય વહંતી નદ્યઃ પરોપકારાય દુહંતી ગાવઃ પરોપકારાય ફલંતી વૃક્ષ. વૃક્ષો, ગાય, આ બધા નદી એ બધા પરોપકાર માટે જ અવતાર ધારણ કરે છે, બીજાને જ આપે છે એ લોકો. નદીઓનું પાણી બીજા જ પીએ, વૃક્ષોના ફળ પણ બીજા ખાય અને ગાયનું દૂધ પણ બીજા પીએ. પરોપકાર માટે જ કેટલાકનો જન્મ થયો હોય. તો અહીંયા દધીચી પોતાના હાડકાં આપવા તૈયાર થયા, એનો દેહાંત થયું અને એ હાડકામાંથી હથિયાર બનાવ્યું અને એ હથિયાર એના ઉપયોગમાં આવ્યું. અને હવે એણે દેવો એટલે કે ઇન્દ્ર સામે ચડાઈ કરી. કોણે? વૃત્રાસુરે. બરાબર ખ્યાલ હવે આમાં રાખજો. ઘણી બધી વાતો આમાં આવે છે. તો વૃત્રાસુરે ઇન્દ્ર સામે હવે યુદ્ધ આદર્યું છે. ઇન્દ્ર એ વૃત્રાસુર સામે લડે છે. વૃત્રાસુર ઇન્દ્ર સામે લડે છે. વૃત્રાસુરનું પાત્ર છે એ બહુ સારું છે. ઋગ્વેદમાં એ પાત્ર આવે છે. ઋગ્વેદમાં પણ વૃત્રાસુરના સ્તોત્ર મળે છે. જોકે ઋગ્વેદ આપણો જે સૌથી પ્રાચીન એવો ગ્રંથ છે એમાં તો વાદળ સાથે વૃત્રાસુરનું યુદ્ધ બતાવવામાં આવ્યું છે, વર્ણવવામાં આવ્યું છે. કારણ કે તે વખતે તો પ્રકૃતિની સામે માત્ર આપણા આ તત્વો લડતા હતા. હજી પરમાત્માની વાત વેદોમાં, આમાં ઋગ્વેદમાં એ પ્રાર્થના એ પાછલા વિભાગમાં આવી છે, શરૂઆતમાં નથી આવી. શરૂઆતમાં વૃત્રાસુરની વાત આવી છે, વાદળો સાથે લડતો એવો વૃત્રાસુર. પણ પુષ્ટિ માર્ગવાળા કેમ સ્વીકારે છે વૃત્રાસુરને? કારણ કે વૃત્રાસુર એ ભલે અસુર જન્મ્યો, અસુર તરીકે, પણ આમ તો દયાળુ છે. એ વારંવાર ભગવાનને શરણે જાય છે, સ્તુતિ કરે છે ભગવાનની. લડાઈ કરતી વખતે પણ ઇન્દ્રને કહે છે કે તમે થોડી વાર લડાઈ બંધ કરો, મારે ભગવાનની સ્તુતિ કરવી છે. ત્યારે ઇન્દ્ર પણ આ વાત માને છે. વચ્ચે વચ્ચે તે ભગવાનની સ્તુતિ કરે છે અને એ યુદ્ધ બંધ કરીને પણ ભગવાન સ્તવન કરશે. તો એટલા માટે વૃત્રાસુર અસુર હોવા છતાં પણ એને પુષ્ટિભક્ત કયો છે. તો આ પુષ્ટિભક્ત એવા વૃત્રાસુરની સ્તુતિ પણ આપણે હવે વાંચવાની છે. આપણને વારંવાર પરીક્ષિતને વિચાર તો આવે જ. પરીક્ષિત પ્રશ્નય પૂછે છે સુખદેવ, એ પછી છેલ્લે કહીશ, નહીં તો તમને હમણાં અહીં કે એ કેમ અસુર થયો? બ્રાહ્મણને ત્યાં એ જન્મ્યો બરાબર છે, અસુર શું કામ થયો? કારણ કે પૂર્વજન્મમાં એ ચિત્રકેતુનો રાજા હતો, એ પછી આવશે. અત્યારે વૃત્તાસુર અને ઇન્દ્ર એ બેયનું યુદ્ધ થાય છે. હવે ઇન્દ્રને હાથે મરે કે ઇન્દ્રને મારે? તમને શું લાગે છે, શું થશે? ઇન્દ્રને હાથે મળશે. એ કેટલાક વૈષ્ણવ એવા હોય કે ભગવાનની કઠોર કૃપા એમાં માનતા હોય. પુષ્ટિમાર્ગમાં ભગવાનની બે કૃપા છે. ભગવાન કઠોર રીતે કૃપા કરે, કોમળ રીતે કૃપા કરે. ઇન્દ્ર જ્યારે તલવાર ઉગામે છે ને ત્યારે વૃત્રાસુરને કૃષ્ણ કૃપા દેખાય છે, એમાં એને કૃષ્ણનું દર્શન થાય છે. બોલો કેટલી સરસ વાત છે આ.
અને તરત જ કહે છે કે હે ઇન્દ્ર, તું તારી તલવારને થોડી વાર માટે મ્યાનમાં રાખી દે, મને કૃષ્ણ દર્શન થાય છે, મારે કૃષ્ણની સ્તુતિ કરવી છે. વૃત્તાસુરની સ્તુતિ આજે ઘેર ઘેર વંચાય છે, એટલી બધી એ સરસ છે એ સ્તુતિ. અને વૈષ્ણવોનું તો એ ધન છે એમ કહે છે. વૈષ્ણવો જેવી રીતે સર્વોત્તમ સ્તોત્ર વાંચે, શિક્ષાપત્રી વાંચે, એવી રીતે જ વૃત્રાસુરની સ્તુતિ પણ એ લોકો રોજ બોલે છે. તો આપણા આ મહારાજ શ્રી પહેલાં બોલશે, હું પણ તમને એનો રાગ એ કહું છું બોલવા માટે. જે લોકોને ન સમજાતી હોય, ન આવડતી હોય એને ચોક્કસ કહીશ. વૃત્રાસુરની સ્તુતિ એ આપણો વિષય છે. એણે ઇન્દ્રએ જે તલવાર ઉગામી હતી એમાં એને ભગવાન દેખાયા, અને તે જ વખતે એણે લડાઈ બંધ કરી, યુદ્ધ બંધ કર્યું, અને પોતાના શત્રુને પણ એણે કહ્યું કે તું યુદ્ધ આ અત્યારે થોડી વાર માટે અટકાવી દે, મારે ભગવાનની સ્તુતિ કરવી છે. આ સ્તુતિ એટલી બધી સરસ છે. આમ તો આખો ભાગવત ગ્રંથ એ સ્તુતિથી જ ભરેલો છે. સૌથી પહેલાં ગર્ભમાં બાળક સ્તુતિ કરે છે, એ સ્તુતિ. આદિદેવ બ્રહ્મા, એની બ્રહ્માની સ્તુતિ, ગર્ભની સ્તુતિ, નારાયણને દરેક પાત્રે સ્તુતિ કરે છે. કુંતાની સ્તુતિ જે આપણે થોડી ઘણી કહી, એ મૂળ શ્લોકોમાં કહેવાવી જોઈએ ખરેખર તો, ત્યારે ભાગવત એ સાર્થક થાય આપણું. પણ એટલો સમય, શક્તિ અને ભગવાનની કૃપા એ જરા ઓછી હોય તો આ બધું થતું નથી. પણ વૃત્તાસુરની સ્તુતિ તો વાંચવી જ જોઈએ આપણે. તો હવે એ તમે પેલા બોલો. સખી જય અહમ હરે સ્તવ પાદયે દાસો ભવિતાસ્મિ ભૂય સ્મરે અસુપતે ગુણાંતે તવા કર્મ કરો તુકાય ન પારમેષ્ઠ્યમ ભૌમમ ધિપત્યમ ન યોગ સિદ્ધિ સમયસત્વા વિરહેયકાંક્ષે અજાતપક્ષા ઇવમાતરંગગા સ્તન્યમ યદાવ ક્ષદાક્ષુદાત પ્રિયં પ્રિયેવ યશિષાન વિષન્ના મનોરવિંદા ક્ષદયે ત્વેત્વા મમો તવ શ્લો કજને સુશક્યં સંસારચક્રે પ્રમતસ્વકર્મભિ ત્વન્માયાત્મા મજદાર્ગે